બોટાદના મુસ્લિમ અગ્રણી દિલાવરભાઈની દિલદારી જોવા મળી। મુસ્લિમ આગેવાને હિન્દુઓને મહાકુંભની યાત્રા કરાવી કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું। મુસ્લિમ અગ્રણી દિલાવરભાઈ હામિદે 37 હિન્દુ યાત્રાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં મોકલ્યા। આ યાત્રાળુઓને લક્ઝરી બસમાં મફત મુસાફરી સાથે રહેવા જમવાની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે। 144 વર્ષે આવતા દુર્લભ ગ્રહયોગમાં યોજાઈ રહેલા આ મહાકુંભમાં મોંઘવારી અને મુસાફરી મુશ્કેલીઓને કારણે શ્રદ્ધાળુઓ જઈ શકતા નથી। એક વ્યક્તિ દીઠ 2 થી 3 હજાર રૂપિયાનો ખર્ચ થતો હોવાથી દિલાવરભાઈએ તેમના મિત્રો સાથે મળીને અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે। બોટાદ શહેર અને આસપાસના ગામડાઓના લોકો માટે પ્રયાગરાજની નિઃશુલ્ક યાત્રાનું આયોજન કર્યું છે। બહુ જ આનંદ છે। કેટલા દિવસથી અમે આમ શોધમાં હતા બસમાં, પણ અમને કાંઈ બસના નંબર જ નથી લાગ્યો। અત્યારે અહીંયા અમારા જમાઈએ છે ને કીધું કે અહીંયા બસ છે, એમાં જગ્યા છે, એટલે અમે સરસ રીતે એમાં અમને મહાકુંભ મેળાનું આયોજન કર્યું। અમને બહુ દિલાવરભાઈએ કર્યું છે, અમને બહુ આનંદ થયો છે। બહુ જ તે આ પાર વગરની ઈચ્છા હતી, એમાં ધાયડું નહોતું એવું થયું છે। અમે અત્યારે તો બહેનોમાં તો 5 થી 40 ને બહેનો 25 બહેનો છીએ। બહુ ઈચ્છા હતી, અમને તો ધાર્યું નહોતું એવું દિવાલભાઈ કર્યું, અને બહુ અમને તો એ ભગવાન માયના અમે તો કે અમને એ લઈ ગયા। નહીં બહુ થયો આનંદ। એમ છું કે હાલો હવે આપણને તો ભગવાન તેડવા જ આવ્યા। ઘેરે તો જરાય ગમતું જ નહોતું, સમાચાર આવ્યા પ્રતાપના નેના, એટલે અમે તૈયારી કરી। હા બહુ હતી, પણ કે વાર જ નહોતો આવતો। મારા પરિવારમાંથી 4 લોકો જાય છે। આખા ભારતમાં અત્યારે બધાની ઈચ્છા હોય છે કે મારે કુંભમાં જવું છે, પણ આર્થિક રીતે તકલીફ હોવાથી ઘણા નથી જઈ શકતા। અને આજે દિલાવરભાઈ હામિદ જે બોટાદના મોટા બિલ્ડર છે, એમના તરફથી ફ્રી ઓફ 38 જણાને બોટાદથી આજે પ્રયાગમાં મહા સ્નાન માટે મોકલવામાં આવ્યા છે। જી સાહેબ, આવું મેં ક્યાંય કદાચ મારી જિંદગીમાં નથી જોયું, અને કોમી એકતાનું એક બહુ મોટું ઉદાહરણ કહી શકાય। અત્યારે જે માહોલ હિન્દુસ્તાનમાં ચાલી રહ્યો છે એના હિસાબે આ એક બહુ મોટું આ ઉદાહરણ કહી શકાય। મારી આર્થિક પરિસ્થિતિ જોતાં આ શક્ય નથી, અને ટોટલ 10 દિવસનો કાર્યક્રમ છે। અહીંથી ઉજ્જૈન છે, પછી ડાકોર છે, ચિત્રકૂટ છે, મહાકાલેશ્વર છે, પ્રયાગરાજ છે, અને અંદાજે લગભગ 9 કે 10 સ્થળો, અને 10 દિવસનો ટોટલ ખાવા પીવા સાથેનો કાર્યક્રમ આખો છે। 2 શબ્દોમાં તો ન વર્ણન થઈ શકે, પણ ઘણા યાત્રાઓને આંખોમાં મેં આંસુ જોયા અને ભેટીને રડતા હતા કે આજ અમારે જિંદગીનું એક બહુ મોટું અમારું એક સપનું હતું, આજે પૂરું થઈ રહ્યું છે। યાત્રાના પ્રારંભ સમયે તમામ યાત્રાળુઓને શાલ ઓઢાડી અને પુષ્પહાર પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા છે। કુલ 10 દિવસની આ યાત્રામાં માત્ર કુંભ મેળો નહીં, પણ ડાકોર, અયોધ્યા, ચિત્રકૂટ સહિત અન્ય ધાર્મિક સ્થાનના પ્રવાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે। હું તો આજે બહુ ખુશ છું। દર વર્ષે નાના મોટા પ્રોગ્રામ મારા પપ્પાની તિથિ નિમિત્તે કરતા હોય છે, પણ આ વર્ષનો મહાકુંભનો લાભ ઘણા બધા લોકો ન જઈ શકે એવા લોકોને પણ મોકલવા માટે માતાજીની કૃપાથી મને આ લાભ મળ્યો। અને બધા જે મારા અંગત આપણા સ્નેહી સજ્જનો ગુજરી ગયા એ બધા જ ના સ્વર્ગની આત્મામાં એમને શાંતિ મળે એ નિમિત્તે આજે બહુ ખૂબ, અને બધા વડીલો મિત્રોના સહકારથી ખૂબ સારી રીતે અહીંયાથી આજે બધા યાત્રીઓ રવાના થયા છે। અને પહેલી બસ અમદાવાદથી નાનું એવું આયોજન હતું, આજે બોટાદથી આખી બસ આપણી હતી, અને હું બહુ ખુશ છું। અને બધાના મિત્રો અને વડીલોના આશીર્વાદ અને સહકારથી માતાજીની કૃપાથી ખૂબ સારી રીતે સંપન્ન થયું છે। એ તો હું બોલીથી તો નહીં કહી શકું, પણ બધા ખૂબ આશીર્વાદ દઈ અને બસમાં બેસતા હતા, અને બસ રવાના થઈ ત્યારે પણ એમની આંખમાં અને બધું અને ખૂબ આશીર્વાદ હતા, અને મને મારી પોતાને ધન્ય સમજું છું કે આ બધાના આશીર્વાદ મારી જોડે। અહીંયાથી જે આજે બસ ઉપડી એમાં વચમાં જે ધાર્મિક સ્થળો છે, કોઈ પણ સ્થળ, ત્યાં એમને ખાવા પીવા રહેવા બધી જ વ્યવસ્થા સાથેનું આયોજન આપણા તરફથી ગોઠવેલું છે, અને 10 દિવસનું આયોજન છે। અને 38 લોકો આજે અહીંયાથી અત્યારે બસમાં સફર કરે છે યાત્રા માટે। ડાકોર, ત્યારબાદ ઉજ્જૈન,
અયોધ્યા અને વચમાં જે કાંઈ ધાર્મિક સ્થળો હોય બધું જ અને મહાકુંભ એ બધી જ વ્યવસ્થા મેનેજરને કીધેલું છે. તો એ બધું જ આયોજન અને સાથે 2 માણસ આપણા બી છે કે એમને કોઈ તકલીફ ન પડે યાત્રાળુને. એક વાત છે, જે દિલાવરભાઈ છે, જે દિલાવર નામ છે, એ એમને સ્વાત્વિક કરી બતાવ્યું છે. કારણ કે આજે અત્યારે જે બધાને જે કુંભ મેળામાં લઈ જાય છે, એક એમના વિચાર એવા આવવા, એમની ટીમના વિચાર જે લાવવા, એ બહુ મહત્વનું છે. કારણ કે અત્યારે આ 144મો પ્રયાગરાજમાં જે કુંભ સ્નાન છે એ બહુ મહત્વનું છે. એમાં દિલાવરભાઈએ વિના મૂલ્ય જે આ તેમને જમવાની, ખાવા પીવાની, રહેવાની, અહીંથી જાય અને આવે ત્યાં સુધી તમામ સુવિધા કરી બતાવી. એ એક ખરેખર તો અમારી આગળ શબ્દ નથી. અને દિલાવરભાઈ જે માતાજી પ્રત્યે અને જે આ કુંભ સ્નાન પ્રત્યે એમને જે ભાવના બતાવી છે એ બહુ સરાહનીય છે. એટલે ખાસ કરી દિલાવરભાઈને એમનું નામ છે એ એમને શાશ્વત કરી બતાવ્યું છે. બસ રવાના જે થઈ રહી હતી તે સમયની ક્ષણ કેવી હતી? અરે એના શબ્દ કેમ કાઢવા, જે ન જઈએ કે એવા માણસો માટે જે આ બસ જઈ અને એમને જે ભાવના થઈ કે ઓહો હું કુંભ સ્નાનમાં જઈશ અને બધાને મોકલ્યું. દિલાવરભાઈની જે ભાવના હતી અને એમનો જે આનંદ ઉત્સાહ એમની ટીમનો હતો એના શબ્દો આપણી આગળ નથી. કારણ કે ઘણી જગ્યાએ ઘણું કરતા હોય છે પણ જે ભાવના છે એ દેખાઈ આવે છે. એટલે ખાસ કરી ભગવાન એમને મહાદેવ આ જે બધાને લઈ જાય છે એમના ખૂબ આશીર્વાદ મળે, ભગવાન એમને સહાય કરે અને આવા નવા કાર્ય કરતા રહે. એ જ અમારી પ્રેરણા અને આશીર્વાદ ભગવાનની આગળ પ્રાર્થના છે.